ભાઈ શ્રી જીવનભાઈ નાથાભાઈ ઘેડિયા, ધીરજબેન જીવનભાઈ ઘેડિયા, એમના દીકરા મિલનભાઈ જીવનભાઈ ઘેડિયા, એમના ઘેરથી દર્શનાબેન મિલનભાઈ ઘેડિયા, પુત્ર દેવાંગભાઈ મિલનભાઈ ઘેડિયા, શ્રી સોનલ માતાજી મંદિર માતાજીની આ પરિસરમાં વાડીમાં માધવ સાઉન્ડના સથવારે ધીરે ધીરે એવું મસ્ત બનાવો ને કે આમ એમ થઈ જાય કે મજા આવી જાય. ભાઈ શ્રી જીવનભાઈ નાથાભાઈ ઘેડિયા, એમનો પૂરો પરિવાર, એમની આવી ઈચ્છા હતી ગુરુ મહારાજને આપણા ઘેર પધરામણી કરી ભજન સત્સંગ હરિહર પ્રસાદનો સેવક પરિવાર લાભ લે, એ ભાવના અંતર્ગત આજે આપણે મળવાનું થયું. સદગુરુના આશ્રિત પરમાત્મા પ્રેમી અને ધર્મ પ્રેમી જ્યારે મળવાનું થાય છે, જેના મન મસ્તિષ્કમાં એ મહાપુરુષોના વાતાવરણની છાયા હોય છે. જ્યારે મળવાનું થાય આપણા સંસ્કાર મુજબ જે દ્વારથી જે પુરુષના બાળકો જ્યારે અલગ અલગ ગામ શહેરથી પ્રાંત પ્રદેશથી આપણે આવી મળ્યા હોય ત્યારે સૌ પ્રથમ સવા ભગતની જગ્યા રામદેવપીર મંદિર પીપળી ધામ, જે પુરુષની ગાદી ચેતનાની પરંપરાના પ્રેમી અને ભાવિક જ્યારે ભક્તો મળે છે ત્યારે આપણા આદિ આચાર્ય યુગ પુરુષ પારખ જ્ઞાનના ભંડાર બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં આપણે સૌ મળી
કોટી કોટી પ્રણામ કરીએ. હૃદયમાં એમની યાદી બનાવીએ. ચિત્તને જ્યાં ત્યાં નહીં જતા શબ્દની ધૂનમાં એકાગ્રત કરી જે કંઈ મહાપુરુષના શબ્દો છે તે કંઈક અંશે સમજવાની અને ધારણ કરવાની કોશિશ કરીએ. આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપા 14 લોકના નાથ ચેતન બ્રહ્મ 12 બીજના ધણી પીપળીના પીર, એમના શ્રી ચરણોમાં આપણે ભાવથી હૃદયથી બધા મળી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ જેને સવારામ સાહેબનું નામ ખૂબ દીપાવ્યું, ખૂબ રોશન કર્યું. રામદેવજી બાપાના સવારામ બાપાના આપેલા વચન અનુસાર 52 ગજનું દેવળ બનાવી 52 ગજનો નેજો ફરકાવી રાજ સિંહાસન ઉપર રાજ ઠાઠથી વિશ્વની અંદર રામદેવજી મહારાજનું 104 ફૂટનું મંદિર જો બન્યું હોય તો સૌ પ્રથમ પીપળી ધામમાં. વિશ્વની અંદર આજ સુધી સિંહાસન ઉપર કોઈ દિવસ આસનવાળી રાજઠાઠમાં જો બેઠા હોય તો પહેલી વહેલા પીપળી ધામમાં. એ પુરુષના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સદગુરુના ચરણે કોટી કોટી પ્રણામ કરી અહીંયા કોઈ ઉપસ્થિત જ્યાં બેઠા હોય કોઈ સાધુ સંતો એમના ચરણે વંદન કરી સાજંદા કલાકારોને દિલથી આવકારી. કલાકારોમાં તો આજ ઘરનો જ ડાયરો છે. નરસિંહ મહારાજ છે, ભૂપેન્દ્ર મહારાજ છે, રાહુલગીરી ગોસ્વામી મહારાજ છે, એ પધાર્યા છે. કલાકારો સાજંદાને આપણે વધાવીએ. અહીંયા ઉપસ્થિત જે કોઈ સેવક પરિવાર, અન્ય જે કોઈ ધર્મ પ્રેમી, પરમાત્મા પ્રેમી, ગુરુ પ્રેમી, દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, સત્સંગ પ્રેમી, ભજન પ્રેમી, જે કોઈ, દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજના યુગમાં કોઈ એવી વસ્તુ નથી કે સહજ ભાવે માનવ સમાજ ન જાણતો હોય. ભારત દેશનો ઇતિહાસ હોય, ઋષિ મુનિઓની પરંપરા હોય, સિદ્ધ સાધક પુરુષોની પરંપરા હોય, યોગી ધ્યાનીની પરંપરા હોય, બ્રહ્મનિષ્ઠ કે તત્વવેતાની પરંપરા હોય કે આત્મદર્શીની પરંપરા હોય કે ભક્ત પરંપરા હોય કે સતીઓની પરંપરા હોય, સુરાની પરંપરા હોય કે દાતારની પરંપરા હોય, સામાજિક જગતમાં હોય
તો બી ભલે, અને અમારા આધ્યાત્મિક ધર્મ જગતમાં હોય તો પણ ભલે. ભારત દેશનો ઇતિહાસ એટલો મોટો ઇતિહાસ છે. કરોડો વર્ષ આ દેશમાં જન્મ લેવી તોય પણ એનો પાર પામી શકાય એવું નથી. એનો ખ્યાલ આજના વિજ્ઞાન યુગના દ્વારા આવ્યો. ઘણું બધું બિના મહેનત ઘરે બેઠા અનેક પ્રકારનું સહજમાં આજ જ્ઞાન મળી રહે છે. છતાં પણ એક પ્રશ્ન કાયમ માટે ગંભીર છે કે આ બ્રહ્માંડ, આ સૃષ્ટિની રચના, અનંત રચનામાં આપોઆપ પરમાત્માની સત્તાથી ચાલતી રચના, એમાં આપણે શું કરી શકીએ બતાવો? કંઈ જ નહીં. પછી આ પૃથ્વી પર 4 ખાણી છે. એમાં શ્રેષ્ઠ માનવ ખાણી છે તો માનવ શરીર, मानव देह को, पारसमणि को, चिंतामणि को, अमूल्य मणि को, अमूल्य देह को आ शरीर में मगज चाली रह्यु छे, मन चाली छे, मन बुद्धि चित्त अहंकार ने सुरता विषयों कर्म इंद्रियों ज्ञान इंद्रियों हृदय किडनी आमा आपणो शुं योगदान छे, आपणे शुं करीए छे? श्वासा जे चाले छे एमां आपणे शुं करीए छे? कांई ज नहीं। आ शरीर में लोही वहन थाय छे एमां आपणुं शुं योगदान छे? आपणे आ शरीर में शुं करी शकीए एम छे बताओ। आ ब्रह्मांड युगोथी चाले छे एमां आपणे शुं करी शकीए छे? अद्भुत बात छे। एक वस्तु आपणे करी शकीए छे, करी शकीए छे एम कहेवुं पण बराबर नथी, पण करवुं पड़े छे। ए शुं छे? कर्म। श्वासा उश्वास नी गति हाले छे तो भूख अने तरस प्राण ने छे। तमे हुई जाओ तोय हालवानो छे, जागो तोय हालवानो छे, एमां आपणुं कंई चालतुं नथी। पण जो खूबी जुओ तमे, भूख तरस प्राण ने छे। भूख तरस लागे एटले काम करवा जावुं पड़शे, ने काम करवा जावी एटले दानकीमां जे पैसा मळे एनाथी साधन सामग्री लावी अने पछी भोजन पावीए त्यारे आपणे संतोष थाय छे। एक कर्म, ज्यारे कर्म करीए, कृष्ण भगवान अर्जुन ने कहे छे, हे अर्जुन, कोई पण कर्म कर्या विना आ सृष्टि में रही शक्यो नथी। अने ज्यारे कर्म करीए छे त्यारे बंधन थया विना रहतुं नथी। अने एवी कोई रीत, एवी कोई जुक्ति, एवी कोई करामत, एवा कोई इल्मी पुरुष मળી જાય કે કર્મ કરીએ અને કર્મ ભોગવવું ન પડે, એવો જો રસ્તો કોઈને મળી જાય તો એ જીવ ન્યાલ થઈ જાય છે। આ એક જટિલ સમસ્યા છે। બીજું, ज्ञान नो पार नहीं, ज्ञान अथा माप छे। परंतु ज्यां सुधी वस्तु हामे न आवे त्यां सुधी आ मन ने संतोष केवी रीते थाय? कोने केवुं? क्या जावुं? जीवन में कोई कोई एवा भाग्यशाળી आत्माओं छे के जे भूतकाळ प्रारब्ध कर्मना आधारे
કંઈક એવા શુભ કર્મના આધારે આપ જેવા મનમાં એવો વિચાર આવે કે આ મનુષ્ય અવતાર મળ્યો છે તો લાવો ને કંઈક આ બંધનમાંથી છૂટવા માટે કંઈક કરીએ. કબીર સાહેબ કહે છે બહુ બંધન સે બાંધ્યા એક બિચારા જીવ. કોઈને રાંઢવાથી બાંધી દો ને પછી એને કોક તું છૂટી જા તો કેવી રીતે છૂટે? આપ બડે છૂટે નહીં તુમ છોડાવો પીવ. સાહેબ કબીર કહે છે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય. આકાશ અને ધરતી આ બે પડ છે, નર અને નારી આ બે પડ છે, આ બે દેહ છે. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન બીચ આય કે સાબિત રહા ન કોઈ. જીવન મળ્યું છે, જન્મ થયો ત્યાંથી અખંડ પ્રવાહ ને ધારા છે કે હર સેકન્ડ જીવન ઓછું થઈ રહ્યું છે. જે આયુષરૂપી દિવેલ જ્યાં સુધી ઘટમાં છે ત્યાં સુધી જ આ જ્યોત જલવાની છે. આપ મુએ ડૂબ ગઈ દુનિયા, ખૂટ ગયા તેલ બુझ ગઈ બતિયા. ભુવન અંધિયારા હોય, દર્દ બિન રહેન ન જાગે કોઈ. આ જગતને જોઈ, આ મૃત્યુલોકને જોઈ, આ મૃત્યુલોકના કાનૂન જોયા, સંસારના વ્યવહાર જોયા, સંસારના નિયમ જોયા, સમાજના નિયમ જોયા, રાજકારણના કાયદા જોયા, નિયમ જોયા, સામાજિક જગતને જોઈ, આની જરૂરિયાતને જોઈને જરૂરિયાતને પૂરી કરવા માટે અનેક પ્રકારના કર્મો કર્યા, અનેક પ્રકારના બંધનથી જીવન એટલું બધું મીટાઈ ગયું કે મનુષ્યને વિચારવાનો કોઈ ટાઈમ જ નથી. કોઈ જે મહાપુરુષના છત્ર છાયામાં આવ્યા છે, જિંદગીમાં બધું જ કરવાનું છે, કોઈ વસ્તુની ના નથી. ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પાટન બીચ આય કે સાબિત રહા ન કોઈ. એ તો પાકું જ છે, પણ વાંધો શું છે? ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, खूंटा को पकड़ी रहा उसको गांजी सके न कोई. બૈરા દરતા હોય ને વચ્ચે ખીલડો હોય, એ ધર્મ રૂપી ખીલો છે. એના મૂળમાં જો દાણા આવી જાય તો એ પીસાય નહીં, પણ છતાંય બહેનોને પોસાય નહીં. અંદર હાથ નાખીને એને બે પડની વચ્ચે મેળ કરી નાખે. આ દ્રશ્ય જ્યારે મહાપુરુષો દુનિયામાં જોવે છે ત્યારે બહુ દુઃખ થયું છે એમને કે જીવન વારે વારે તો મળતું નથી. અને આ જન્મમાં ત્યાંથી અત્યાર સુધી જે મહેનત કરીએ છીએ શેના માટે? સુખ માટે, આનંદ માટે. ચારે ખાણીના જીવ ઉઠે ત્યાંથી અંત સમય સુધી, સવારથી સાંજ સુધી જે કંઈ મહેનત છે કેવલ સુખ અને આનંદ માટે છે. જીવ બીજું કોઈ ગોતતો જ નથી. છતાંય કર્મની અટપટી એવી આંટી છે, માયાની અવળી આંટી, નો સમજાય તો મોતની ઘાટી. માયા પ્રાપ્ત થઈ, અનેક પ્રકારની થઈ, પણ જેને જેને કેળવતા નથી આવડી, માયા તરાના તુંબડા તરે ને તારે, પણ જો અજ્ઞાની આવી મળે તો મૂંઝવીને મારે. વાપરવી કેવી રીતે? જો એની બુદ્ધિ ના હોય, એના ઘરમાં પૈસો આવી જાય તો એને મૂંઝવણ સિવાય કંઈ ના રહે, સુખ ના મળે. સુપાત્ર નારી હોય, સુપાત્ર પુત્ર હોય, ધન સંપત્તિ હોય, માલ ખજાના હોય,
તન સુખ હોય, મન સુખ હોય, અને આખરમાં છેલ્લે સંતોષ સુખ. પૃથ્વી પર અનેક પુરુષોએ સુખ માટે બહુ મહેનત કરી છે, પૂરા પૃથ્વીના માલિક પણ બન્યા છે, છતાં એને ભોગવી નથી શક્યા. તમે જુઓ, આવો અટપટો ખેલ છે. આવશ્યકતા મનુષ્યના જીવનની ઈશ્વરે આપેલી જ છે, પણ આશા અને ઈચ્છાનો તો અંત જ નથી. એનો કોઈ પાર પામી શક્યા જ નથી. એનો મતલબ સંસાર છોડી દેવો, માયા છોડી દેવી એવો અર્થ નથી થતો. પણ ભારતની ધરતી પર અનેક ભક્તો જે થયા છે, જેના ઇતિહાસ અને જેની વેલી અમર છે. આજે શ્રીબાઈ હોય તો ભલે, પહેલાદ રાજા હોય તો ભલે, હરિશ્ચંદ્ર હોય તો ભલે, યુધિષ્ઠિર હોય તો ભલે, બલિ રાજા હોય તો ભલે, અનેક સાધુ સંત અને સતીઓનો આજ ઇતિહાસ તમે જોઈ લો. બધા સંસારમાં જ હતા, બાલ બચ્ચા પણ હતા, ધંધો પણ કરતા હતા, કમાતા હતા, અને સાંજ સુધીમાં જો પૂરું ન થાય તો ડબલ પાલી કરીને પણ જીવનને નિભાવતા હતા. એવી જ રીતે ભક્તોએ પણ એમની મનો અવસ્થાને વિચારો કે જેને જેને પરમાત્માને ઓળખી લીધા છે, ભોંયરા ગડાવા પડ્યા છે. ભજન તો મનમાં કરવાનું હોય તોય છૂટી નહીં, એવા એવા સમયમાં શ્રીબાઈને પસાર થવું પડ્યું છે. પ્રહલાદજી પાત્ર હતા, જેને પ્રભુ મળાની હતી પ્યાસ. સોહમ રામ સમરણ દિયો શ્રીબાઈએ સાક્ષાત. સામે બેસીને શ્રીબાઈ માતાજીને ઉડણ ભગત એમને જે ગુરુ કૃપાથી સત્યનો જે માર્ગ મળ્યો તો એ માર્ગ પ્રહલાદને ડઢાયો, ને પ્રહલાદે પકડો કેવો તમે જુઓ તો ખરા. ભક્તિ દિલાવર દેશની લાવ્યા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે પ્રગટ કરી. આજ જુઓ જપે સારો સંસાર. અયોધ્યામાં રામચંદ્રજી પરમાત્મા મર્યાદા પુરુષમ જ્યારે આવ્યા એની વાત નથી ને, આગળ સતયુગની વાત છે. વિચારજો, ગોરા કુંભારની વાત લઈ લો. પરમાત્માની મસ્તીમાં દીદારમાં બાળકને કચડી નાખ્યું તો પોતાને શુદ્ધિ નથી. શેરીમાં પાડોશી જોવે છે. ગંગા પત્નીને વિચાર આવ્યો, માટીની એક મૂર્તિ અને ગોરા કુંભાર દ્વારકાધીશનું ભજન ને પૂજન કરે. ગંગા જઈને દોડી, ગોરા કુંભારના પત્ની નામ ગંગા હતું. આજ તારા ઠાકરને તોડી નાખું. મૂર્તિ પકડીને ઘા કડવા જાય છે. ગોરા કુંભાર દોડીને કહે છે કે ગંગા તું ઘા ન કરીશ, રહેવા દે. ત્યારે ગંગા કહેશે, ભગત તમે મને જો હાથ અડાડો તો તમને ઠાકરના સોગન છે. આ જુઓ તો વચનના સોદા તમે જુઓ, પોતાની નેકી જુઓ, નેકી ટેકી જુઓ, પોતાનો વ્યવહાર જુઓ. સાક્ષાત પરમાત્મા સાથે જેમ જીવન જીવતા. તમે વિચાર કરો, હર્યો ભર્યો સંસાર હતો, એક જ ઘરમાં બે પથારી અલગ અલગ. કુદરતને કરવું, માટી ખાણે માટી લેવા ગયા અને ગોરા કુંભાર ડટાણા. ગંગાએ દોડીને હાથ પકડીને ભેખડમાંથી કાઢ્યા. એટલે હાથ તો અડ્યો ને, ઠાકરના વચનનું ઉલ્લંઘન થયું. કીધું તું કે તમે ભગત મને જો હાથ અડાડો તમને ઠાકરના સોગન છે. પાવડાથી બે હાથ કાપી નાખ્યા. આ શું છે? બહુ સમય ગયો. ગંગાએ કીધું ભગત તમારું દુઃખ હું જોઈ નથી શકતી, મારી એક બેન છે જમના, એના અરે લગ્ન કરી લો. ગોરા કુંભારે ના પાડી. છતાંય સમાજના આગેવાનો અને બે ચાર જણાએ વાત કરીને પરાણે એમને જમના હારે લગ્ન કરવા માટે જાન લઈને ગયા. ચોરીમાં 4 ફેરા ફેરા. કુદરતની કરામત તો જુઓ.
વડાવતી વખતે સાસુએ ગોરા કુંભારને કીધું, ભગત, મારી મોટી દીકરીને જેવી રીતે રાખો છો એવી જ જો આ જમનાને ન રાખો તમને ઠાકરના સોગન છે. બીજી પૈણાવી તોય બે અલગ પથારી. બહુ વિચારવા જેવું છે. બે હાથ કપાઈ ગયા પછી માટી કામ તો કરી શકે નહીં. દ્વારકાધીશે ખુદે લક્ષ્મીજીએ રૂપ લઈ કુંભારનું રૂપ લીધું. બતાવું. કામ ગોતતા ગોતતા ફરતા ફરતા આવ્યા કે અમારા પ્રાંતમાં દુષ્કાળ છે, અમને રાખશો કામે? જરૂર જ હતી, રાખી દીધા. લક્ષ્મીજી ચૂલો ફૂંકે, રોટલા બનાવે, શાક બનાવે. ભગવાન માટી ઘાણેથી માટી લાવે. મહારાષ્ટ્રમાં નામદેવ ભગત વર્ષે એકવાર 11નો થાળ ધરવાનો દ્વારકાધીશને પોતે આવે અને દ્વારકાધીશ હાથો હાથે થાળ જમતા હતા. આવો એ નામદેવ ભગતનો પ્રેમ હતો. 11નાથી મહારાષ્ટ્રમાંથી નામદેવ ભગત આવીને દ્વારકાધીશને થાળ ધરાયો. દ્વારકાધીશ જેમાં નહીં. આંખો બંધ કરીને કીધું, પ્રભુ ક્યાં છો તમે? તો કે આજ તો હું પંઢરપુરમાં ગોરા કુંભારને ત્યાં છું. આખો સંઘ લઈ નામદેવ ભગત પંઢરપુર આવે છે. લક્ષ્મીજી અને ભગવાન માટી ખાણે માટી ભરતા હતા અને વિચાર કર્યો કે હવે દેવી મર્યાદા તૂટી જશે, આપણાથી હવે રહેવાય નહીં, કારણ કે નામદેવ છે ને એ બધું ભક્ત લઈને અહીંયા આવશે. ગધાડા ઉપર માટીના છાલકા ભરીને અને ચાંખડી મૂકીને ગધાડાને ટાપલી મારીને રવાના કરી દીધું. રોજનું એવાયું હતું. ગોરા કુંભારના ફરિયામાં આવીને ઊભું રહ્યું ને ભગવાનને લક્ષ્મી જતા રહ્યા. ત્યારે રહી ગોરા કુંભારને નિર્ણય આવ્યો. 6 મહિના સેવા કરી તોય પોતે તેથી નિર્ણય આવ્યો કે ઓહો, 6 મહિના પ્રભુ અને લક્ષ્મીજીએ મારી અહીંયા સેવા કરીને મને આજ ખ્યાલ આવ્યો. ચાંખડીને નાણે અડાડી માથા પર ચડાવી જિંદગી પૂજા કરીને પસાર કરી. કરમ સામાન્ય વસ્તુ નહીં માનતા. નરસિંહ મહેતા નિંદા ખોરોએ કીધું કે સામે જાઓ, નરસિંહ મહેતા છે ને એનો એ પેઢી છે સામળસા શેઠની, તમારે પૈસા મૂકવા ત્યાં મૂકી દો, ઊંડી લખી દેશે. 5-10 સાધુ જઈ અને કીધું નરસિંહ મહેતાને કે અમારે દ્વારકા જવું છે, રસ્તામાં કોઈ મૂડી લૂંટી લે તો અમારે અહીંયા જમા કરીશું, તમે ઊંડી લખી દો, તમારી પેઢી જે દ્વારકામાં સામળિયા શેઠની છે અહીંયા અમે પૈસા લઈ લઈશું. સમજો કર્મની કઠણાઈ કેવી છે. તુલસીદાસજી મહારાજ એટલે જ એમ કે છે, तुलसी इस संसार में सबसे मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए. ઢૂંઢવા ગયા, ગોતવા ગયા, માપવા ગયા, એની પાસે આજ કોઈ દી મેજર પેટી નથી. જીવનમાં મહેનત કરી છે, હૃદયનો ભાવ છે, મન જેને પરમાત્માને ગુરુને સમર્પણ કર્યું છે એ જ બધા નિયાલ થયા છે. જોખવા ગયા, તોલવા ગયા, માપવા ગયા, ઓળખવા ગયા. भाग बिन पावत नहीं भली वस्तु को भोग, जब पाके वनस्पति तब चांच में आवत रोग. શું કરો? જંગલમાં પીલું પાકે ત્યારે પોપટને ચાંચ પાકે. ખાવા તો ઘણા હોય, કેવી રીતે ખાવા? માનવ જીવન. નરસિંહ મહેતાએ ઊંડી લખી દીધી. 10 સાધુ આ દ્વારકામાં આંટો મારતા કેટલી વાર લાગે? અડધો કલાક. જોજો ખેલ કેવો છે. વસ્તુને સમજવા માટે, જોખવા માટે બહુ વિચારવાન બુદ્ધિ જ હોય છે, તીવ્ર બુદ્ધિ જ હોય છે. નિરાશ થઈ જાય કે આપણે છેતરી ગયા છીએ, આપણે કોઈ સામળસા શેઠની અહીં તો કોઈ છે નહીં પેઢી. હતાશ થઈને ઝાંપે આવ્યા ને ત્યાં ભગવાન બરોબર પાઘડી, કાન ઉપર કલમ, ચશ્મા, હાથમાં ચોપડો, નામો મળ્યા. મહાત્માઓ કઈ બાજુ? અરે ભાઈ, અમે એક ઊંડી લઈને આવ્યા છીએ, સામણિયા શેઠની આ પેઢી છે. હા હા હા,
હું 12 ગામ ગયો તો હિસાબ કરવા માટે, એટલે મોડું થયું. લાવો લાવો, હુંડી લઈ લીધી, પૈસા આપી દીધા. સામળસા શેઠનું ભગવાને રૂપ લીધું. એ શું કે છે તમે જુઓ. નરસિંહ મહેતાનો હું વાણોતર છું. સવારામ બાપા એ જ કહે છે કે ભક્તના હૃદયમાં જ ભગવાન છે, અને મારાથી મોટો ભક્ત છે. નરસિંહ મહેતા શેઠ છે, હું એનો વાણોતર છું. મારે મોડું થઈ ગયું, મહેરબાની કરી અને નરસિંહ મહેતાને કહેતા નહીં ને કે મને નોકરીમાંથી કાઢી મૂકશે. આ વાત મોટી નથી. મોટી વાત એ છે 10 સાધુ હતા. 10 સાધુએ ઊંડી આપીને પૈસા લીધા, છતાંય ઓળખી શક્યા નથી. તમે જુઓ, અજબ ખેલ અહીંયા છે કે ભાગ બિન પાવે નહીં. ગમે એટલી મહેનત કરે, અરે ભેરા હુવે તોય શું. કારણ કે એ તો ખલકનો બાદશાહ છે, એને ઈચ્છા હોય તો ખ્યાલ દે, બાકી આપણી પાસે કોઈ મીટર પટ્ટી નથી. અને માનવ કેટલુંક માપી શકે. હા, કોઈ કોઈ ભક્તો આમી ગયા છે. કુંવરબાઈનું મામેરું જુઓ. જે શક્ય આ કાળમાં નથી, એ કાળમાં મસ્કરી કરીને લખી દીધું હતું. એ સાંભળ્યા શેઠે પોઈઠ લઈને પૂરું કર્યું. તેથી 5-10 જણા તો વ્યવહારમાં બેઠા છે ને, આમ ભેરા વ્યવહારે કર્યો હશે ને લિસ્ટ પ્રમાણે. બધાએ જોયા તો હશે ને, દર્શન કોઈએ નહીં કર્યા હોય અને થયા નહીં હોય. જો આ ખેલ કેવો અટપટો છે. નરસિંહ મહેતા એક જ જાણે છે, બીજું કોઈ જાણતું નથી. એમ આજ આપણા ભેરાએ પણ સદગુરુ છે, પરમાત્મા છે. આપણે તો બળ ભાગી છે, થોડી થોડી આંખું છે કે એ માર્ગે આપણે કંઈક કરવા વહેતા થયા છીએ. આપણા પર એમનો પંજો છે, આપણને સમજણ છે, અને આપણે અંદર એમની દિવ્યતા છે, અને એ આપણને નિમિત્ત બનાવ્યો છે. એ જ મોટા બળ ભાગી છે. મોટા શેઠ કામે રાખે ને, એ જ મોટી વાત છે. પછી કામ બતાવે ના બતાવે, ભલે ખુરશીમાં બેહવાનું કહે, પણ પછી અનેક ઝંઝટ મટી જાય છે. એમ જીવનની અંદર જ્યારે જ્યારે આવા શબ્દોને, આવા વિચારોને, આવી ગાથાને જ્યારે યાદ કરીએ ત્યારે આપણને વિચાર આવે કે આપણા સવારામ બાપાએ, બળદેવદાસ બાપાએ, ભાણ સાહેબે, કબીર સાહેબે, નરસિંહ મીરાએ જે કીધું છે એ બહુ સહેલું કીધું છે આપણા માટે કે આવેલાને આવકાર દો, આસન આપો, પ્રેમથી પાણી પાઓ, ચા પાણીનું પૂછો, જમવાનું પૂછો, આમને શું હોય તો પથારી કરી દો. આમાં બધી સિદ્ધિ આવી જાય છે. કાયમના માટે એક જ કોઈ નિયમ કોઈ રાખી દે, કોઈ પરબ બાંધી દે, એકમાં પાણી નાખી દે, એકમાં દાણા નાખી દે. ચકલા આવે, કાગડા આવે, મોર આવે, કોઈ દી હંસ આવી જાય, તે દી હાચા મોતી મૂકી જાય, ન્યાલ થઈ જાય. લીટા તાયણા હોય તો કોક આવે, ગમે એ ગામમાં જઈને પૂછે કાંઈ ભગતનું ઘર છે, શું કામ પૂછે? ગામ હોય અહીંયા કોક ભગત હોય. સમય તો બધો જે હતો એ બધા જાણી છીએ. આપણે 2 યુગના સાક્ષી છીએ. દેશી યુગે જોયેલો છે ને હવે નવો જે આવ્યો તરીવરમાં એ જોઈ રહ્યા છીએ. પણ છતાંય ભક્તિ કહીએ, ભાવના એ જ ભક્તિ છે. પ્રેમ હોય, મીઠો આવકાર હોય, પછી શું જોઈએ? ગમે એ રૂપમાં આપણા દ્વાર ઉપર ચેતન પુરુષો આવે, માતાજી આવે, ભગવાન આવે, ગમે તે આવે ને, આપણે ઓળખવાની આંખું નહીં, જરૂર નહીં. આ બધા ભક્તો સંતો ન્યાલ થઈ જાય, એમાં ન્યાલ થઈ ગયા. કોઈ ભગવાન આવશે એવું માનીને કોઈએ સેવા નથી કરી. સુખી થવા માટે કોઈએ નથી સેવા કરી સાધુ સંતોની. ગુરુનું ભજન કોઈ સુખી થવા નથી કર્યું, દુઃખ મટાડવા નથી કર્યું. અત્યાર સુધીના ઇતિહાસ જોઈ લો. આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે, ત્રિવિધિ તાપમાંથી છૂટવા માટેનું જ્યાં બંધન છે અને બંધનનું જે મહાદુઃખ છે, જ્યાં સુધી મનથી છુટકારો નહીં થાય, મન પોતાના સ્વરૂપને નહીં પામે, ત્યાં સુધી અનંત યુગ સુધી રવિ સાહેબ એમ કે છે અબકા ચુઈકા 84.
જ્યાં સુધી પોતાને પોતાનું ઘર ન જડે, પોતાના સ્વરૂપનો ખ્યાલ ન આવે, ત્યાં સુધી આ સૃષ્ટિ પર આમ નામ આવાગમન રહે છે. જેની સાક્ષી વેદ પૂરે છે, પુરાણ પૂરે છે, શાસ્ત્રો પૂરે છે. આ ભક્તિ દેખાવની ભક્તિ નથી. દેખાવની ભક્તિ તમે 5 દી કરી કહો, 6ઠા દિવસે કંટાળો આવે. ઘણા જન્મના શુભ સંચિત કર્મો એકઠા થયા હોય ત્યારે આવા વિચાર આવે, આવા મહાપુરુષના ચરણે જઈએ, સત્સંગ ભજનમાં જઈએ અને આપણને આનંદ આવે. પરાણે બેઠા ન હોય. આ જ એની પ્રતીતિ છે કે આપણે પૂર્વજન્મના ભાગ્યશાળી છીએ. બીજી પ્રતીતિ એ છે કે આ મન નમે ખરું શરીર, દેખાદેખી કરે પણ સ્વીકારે નહીં. અને જ્યારે સ્વીકારે પછી ભલે ન નમે તોય પણ એ પૂર્વનો શુભ સંસ્કારી આત્મા જ હોય, નહીતર એ શક્ય નથી. નમવું કોને ગમે? કોઈને ન ગમે. પણ જે ઘણા જન્મના શુભ સંચિત કર્મોનો જે પ્રભાવ છે, એ પ્રભાવ જ એવો છે કે આ સૃષ્ટિ પર જે પ્રકારનું જે બીજ છે એ ધરતીમાં નાખો, એ જ તમને દર્શન કરાવી દે કે મારી અંદર આ છે. વિશેષીમાં કંઈ કહેવા જેવું નથી. એની અંદર ઘણાએ મહેનત કરી છે. એ મહેનતે કોઈ ફેરફાર થયો નથી. સંતોએ ના પડી છે એમાં કોઈ મહેનત કરશો નહીં. આમ નામ જે છે એમને એમ હોય. અને કોઈ એસો કોઈ મિલે સંત ફકીર પહોંચા દે ભવ દરિયા કે તીર. એવો કોઈ પુરુષ મળી જાય કે આમ નામ સંસાર, બૈરા, છોકરા, વ્યવહાર, નાચી કૂદી, ખાઈએ જાઈએ આવીએ ને બધું માયા ભોગવતા છતાંય મોક્ષ થઈ જાય. એસો કોઈ મિલે સંત ફકીર પહોંચા દે ભવ દરિયા કે. શું કામ? જોખમ ભર્યો જહાજ હમારો. આ શરીર છે, આ જહાજ છે, આ નાવ છે, જોખમ ભરેલું છે. જહાજ પણ જોખમી છે, એ પણ રહેવા વાળું નથી. માલ ભર્યો છે, એ કિંમતી છે. જોખમ ભર્યો જહાજ હમારો, કારણ કે આયુષ રૂપી દિવેલથી, આત્મધનથી ભરપૂર ભરેલું છે. નાવિક ઉતારી દે નીર. એવો કોઈ પુરુષ મળે જે ઉસ્તાદ હોય, કે જેને દરિયાના, મોજાના, તોફાનના જેને અનુભવ હોય, કિનારાના જેને અનુભવ હોય, પહોંચા દે ભવ દરિયા કે તીર. તીરનો અર્થ થાય સામો કિનારો. કોઈ પણ નદીના 2 કિનારા હોય છે. ભવ દરિયા કે તીર એટલે જે સંસારમાં આપણે આ ભવમાં આવ્યા છીએ, એક ઈ કિનારો પહોંચા દે ભવ દરિયા કે તીર. અમે જ્યાંથી આવ્યા ત્યાં પહોંચાડી દે. એસો કોઈ મિલે સંત ફકીર. જોખમ ભર્યો જાજ હમારો. નાવિક ઉતારી દે નીર. કયું નીર? આ સંસાર રૂપી સાગરનું જે મોહરૂપી જળ છે, એની અંદરથી અમારે પાર ઉતરવું છે. જોખમ ભર્યો જાજ હમારો. નાવિક ઉતારી દે નીર. કરણી કિનારો કોઈ બતાવે, એસો મિલે સુરવીર. કરણી કિનારો. અમારે કંઈક કમાવું છે, પરમાત્માના પદની પ્રાપ્તિ કરવી છે, પરમાત્માના દીદાર કરવા છે, ભક્તિ કરવી છે, પણ કિનારો તો મળવો જોઈએ ને. કિયા કિનારે કરવી? કરણી કિનારો. જ્યાંથી અમે શુભ કરણી કરી શકીએ, સત્કરણી કરી શકીએ, એવો અમને કોઈ કિનારો બતાવે. કરણી કિનારો કોઈ બતાવે, એસો મિલે સુરવીર. શું કામ શબ્દ વાપરો છે? કારણ કે સંસારમાં રહીને પાર ઉતરવું માં સુરીર પુરુષોના ચરણા સિવાય કોઈ ઉતરી શકે નહીં. આજે તમે ડરતા હોય તો બીજાને તમે નિર્ભય કેવી રીતે કરી શકશો? તમે માયાથી બીતા હોય તો માયાથી મુક્ત તમે બીજાને કેવી રીતે કરી શકશો? તમે આ સંસારની અંદર આસક્તિ જો છોડી ન શકતા, તમારા ચરણે આવેલા તમે કેવી રીતે છોડાવી શકશો? માટે એસો મિલે કોઈ સુરવીર કે રહે સંસારમાં અને સંસારથી મુક્ત રહે. જેમ કમળ પાણીમાં રહે, સંસારના પાણીમાં રહે, એ જ કમળ એની નીચે જ ડેટકો હોય છે, એના ભાગ્યમાં નથી. પણ ભમરો એની સુવાસ સાંભળી, સુવાસ સૂંઘી અને એ ફૂલ ઉપર આવીને બેસે છે, અને કેટલો એનો આનંદ છે.
પોતાની જિંદગી ગુમાવી દે છે. એટલો મસ્ત સુગંધમાં બની જાય છે, સાંજ બળે કમળ ભેરું થઈ જાય છે, હાથી એને ખાઈ જાય છે, પ્રાણ જતો રહે છે, પણ જો એની મસ્તી જુઓ. આ પ્રત્યક્ષ દર્શન છે, જિજ્ઞાસાનું દર્શન છે, આ પ્રેમનું દર્શન છે, ગુરુના બાળકોનું દર્શન. કારણ કે આ જીવનમાં ઉતારવા જેવું છે, આની જ જરૂર છે. બાકી તો બધું ઘણું બધું દુનિયામાં છે મોજ કરવા જેવું, પણ જે જીવનમાં જે શબ્દની મજા છે, શબ્દની ધૂનમાં કરોડોના કરોડો સાધકો આજ પણ આનંદ કરી રહ્યા છે ગુરુની છત્રછાયામાં. જે પુરુષો આજ નથી છતાંય જે પુસ્તકમાં શબ્દો છે એ પુસ્તકને પોથીને માથે લઈને નાચે છે. આ શું છે? મહાપુરુષના જે અમર દેહ છે, હરદમ અમર દેહ આપણી પાછળ આજ પણ લાગી રહ્યા છે, આજ પણ લાગી રહ્યા છે. ક્યાંથી તમે પાર ઉતારવા નહીં, પાર ઉતારવા એવા તો છો જ, પણ એમાં કાંઈ છટકી ન જાઓ એની પાછળ સતત એમની તૈયારી છે કે ક્યાંય ભૂલા ન પડી જાઓ. ધીર ગંભીર કેવા પુરુષ આ સંસારમાં મળવા જોઈએ? પહેલા ધીરજવાન હોવો જોઈએ કે જેની પાસે પૂર્ણ ધીરજ હોય, ધીર ગંભીર, જે કંઈ પૂરી ગમને જાણતા હોય, પૂરા પદની જેને પ્રાપ્તિ કરી હોય, ધીર ગંભીર વચનોના સાચા, કે બોલે એનું પાલન કરે અને કાં પાલન કરવાની શક્તિ હોય એટલું જ બોલે, આવો પુરુષ જોઈએ. ધીર ગંભીર વચનોના સાચા, ભલે ઓછું કુળ હોય કે અમીર, ગમે સમાજમાં જન્મે, શ્રીમંત હોય, ઓછું કુળ હોય, ગમે તે સમાજમાં જન્મે, અમારે એનાથી મતલબ નથી. કારણ કે પીર ફકીર કી જાત અભિધી. प्रथम नमु परिब्रह्म प्रभु को जो है आनंद स्वरूपी, दूजा नमु गुरुदेव पिया को जिन्हें हमें ज्ञान दियो है गैबी, तीजा नमु सब संत सजन को पीर फकीर की जात अभेदी, दास सतार कहे समझा कर शब्द समझ कर पी पी पी. શબ્દને જ્યારે સમજાય ત્યારે જ શબ્દને આપણે પી શકીએ, હૃદયમાં ઉતારી શકીએ. હાલ કર્મથી તરત છોડાવે વહી હમારો પીર. આ જગતમાં આવ્યા તે કર્મ, અને આવ્યા પછી જે કર્મ કરી રહ્યા છે એનું બંધન લાગે છે. આ હાલ કર્મ, એ બંધન પાછું ભોગવવા આવવું પડે છે. પછી નહીં, હાલ જ આ એક જ અવસર એવો છે, સ્વર્ગનું સુખ ભોગવું હોય તો ભોગવી શકાય છે, વૈકુંઠમાં પહોંચવું હોય પોતાના ઘરે તોય પહોંચી શકાય છે, અને 84માં જવું હોય તો આ દ્વારથી જઈ શકાય છે. હાલ કર્મથી તરત છોડાવે, વાર નહીં, એક જ સેકન્ડ, ખાલી લક્ષ્ય બતા દે, લગીર પહોંચા દે, ભવ દરિયા કહેતી. ઓય હમારો પીર પહોંચા દે. પીર કોની કહેવાય? પીડા મટાડે, દુઃખ મટાડે, સંકટમાંથી બહાર કાઢે, બંધન છોડાવે, ઉપકારી હોય, દયાળુ હોય, દુઃખ મટાડનાર હોય, અને કંઈ પણ ખામી હોય એની ખોટ પૂરી કરનાર, એને પીર કહેવાય છે. એ પીર કોણ છે? આપણો પૂરણ હારો પીર રામો, સંતોનો સમૃદ્ધ ધણી, ઓથ રાખો ઓલિયાની રીધી સીધી. નરસિંહ મહેતો નિર્ધન હતા, નાગરોએ હાંસી કરી ઘણી, 700 રૂપિયા સામળિયાએ દ્વારકામાં દીધા ગણી. જો પૂરણ હારો, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પૂરવાવાળો, પૂરણ હારો પીર રામો, સંતોનો સમૃદ્ધ ધણી, ઓથ રાખો ઓલિયાની રીતિ સિદ્ધ્યા. અપનો સપને નહીં માને. આ સંસાર છે એમાં કંઈ આપણું નથી, એવો પાછો પુરુષ જે અપનો સપને નહીં માને. સંશય નહીં શરીરમાં, કોઈ સંશય નહીં કે આજે માયા સીતારામની એમાં તલવાર નથી, તારી મારું કાંઈ જ નથી. સંશય નહીં શરીર, આ શરીર એ મારું નથી, પોતાનું ન માને, એટલી આસક્તિથી છૂટી જાય એવો કોઈ પુરુષ હોય. અપનો સપને નહીં માને, સંશય નહીં શરીર, લાભ હાનિ લેશ ન ભાડે. સુખ દુઃખ, લાભ હાનિ, જન્મ મરણ, આ 6 વસ્તુ તો પહેલેથી મળેલી છે. લાભ હાનિ, લાભ થાય તો હરખ થાય, અને હાનિ થાય તો રોવે એકેય નહીં. લાભ હાનિ લેશ ન ભાડે, થરી રહે મન સ્થિર પહોંચા દે. જે પોતાના ઘરે ઊભો રહે, ઘરમાં સ્થિર થાય, પોતાના સ્વરૂપમાં લીન રહે, એવો પુરુષ કોઈ મળી જાય. 5 કોષમાં પંથી ભયલો, 5 તત્વની વાત નથી, 5 કોષ છે.
પહેલો કોષ છે આ અન્નમય કોષ, ખાવું પડે. પ્રાણ ચાલુ છે, ભૂખ તરસ લાગે એટલે ખાવું પડે. પહેલો અન્નમય કોષ. પ્રાણમય કોષ, પ્રાણ ચાલુ છે તો તરસે લાગવાની છે, ભૂખે લાગવાની છે, એટલે પચી જવાનું છે, એટલે ખાધા પછી ફસી ખાવું પડશે. પ્રાણમય કોષ. પછી મનોમય કોષ. મનની અંદર જે વિટામણ આવ્યું, કામનાવું જે કંઈ છે તે મહાપુરુષો જે કહે તે. ત્રીજો કોષ, ચોથો કોષ વિજ્ઞાનમય કોષ, બુદ્ધિ. અને પાંચમો છેલ્લો આનંદમય કોષ. આનંદ સિવાય કાંઈ કોઈને ગમતું નથી. આ બધા જાવા આનંદ માટેના છે. ગમે તે કરીએ તો પણ 5 કોષમાં પંથી ભૂલો છત્રપતિ કે ગમે તેવા હોય ને, સૂરી હોય કે છત્રપતિ હોય, આ 5 કોષની અંદર પોતાને પોતાના રસ્તો યાદ ના રહ્યો, પોતાનું ઘર યાદ ના રહ્યું, પોતાનું સ્વરૂપ યાદ ના રહ્યું, આઈનો આઈની વ્યવસ્થામાં અને વિવસ્થામાં જીવન પસાર થઈ ગયું. દાસ સવો કે દોય કર જોડી, લક્ષ્ય બતા દે લગીર. આ શું કામ કીધું છે? એમને એ અનુભવ થયો છે, પછી જાણીને આપણા માટે કહે છે કે આવી ભાવના રાખજો, બીજું કંઈ જોતા નહીં. ગાય પછી ધોરી હોય તો ભલે, કારી હોય તો ભલે, દૂધ તો ધોરું જ હોય ને. એમ કંઈ પણ રાખ્યા વિના જે કંઈ જીવનમાં સમય મળ્યો છે, જે કંઈ આપણા થયા, 2 પ્રભુના નામ લેવાય. જે સતયુગ હતો, ધ્યાનનો યુગ જતો રહ્યો. જન્મ થાય, બહાર કંઈ જોયું નહોતું તો વિચારમાં કંઈ હતું નહીં. મૂળ પ્રકૃતિના વિચારો હતા. સાંજ પડે આંખો બંધ કરે એટલે બ્રહ્મની અંદર સ્થિર. વિશેષ તો કંઈ ચિત્તવર્તી ભટકે એવું હતું નહીં. ધ્યાન પછી ત્રેતા યુગ આવ્યો. ત્રેતા યુગમાં યજ્ઞ આવ્યા. પછી આવ્યો દ્વાપર. દ્વાપરમાં મૂર્તિ પૂજા આવી. પછી આવ્યો કળિયુગ. નામનો આધાર છે બસ. કર્મન ભજનનો વેપાર, પ્રભુ તારા નામનો આધાર. એક નામ સ્મરણ અને ગુરુ વચન. ગુરુ જે કે એટલા ડગલા ભરે અને પરમાત્માનું સ્મરણ કરી શ્વાસોશ્વાસ એક પણ શ્વાસ છૂટે નહીં, છેલ્લા ડચકા સુધી પ્રીતિ તૂટે નહીં, એવી જીવનમાં ભાવના સાથે ગુરુચરણે રહી પરમાત્માના નામની પ્રાપ્તિ કરી, પોતાના નિજાનંદને માણી, પોતાના સ્વરૂપને પામી, પોતે પોતાના ઘરે સ્થિર થયા, અમર ઘર સ્થિર થઈ ગયા. એની આ બધી અમર ગાથાઓ છે. વિશેષ કંઈ નહીં કહેતા. એકવાર શ્રી બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણે કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ અલગધણી બાબા રામદેવજી મહારાજના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, ગુરુ મહારાજના ચરણે કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારોને દિલથી આવકારી, અહીંયા ઉપસ્થિત દરેક આત્માઓને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. ભાઈ શ્રી જીવનભાઈ નાથાભાઈ ઘેડિયા, આ પરિવારે, આ કુટુંબે આપણને સત્સંગ ભજન નિમિત્ત ભેળા કર્યા. ખૂબ આનંદ આવ્યો. એમનો પ્રેમ ભાવ, નાના માણસ છે તોય મોટું કામ કર્યું, હિંમત કરી. બહુ મોટી વાત કહેવાય. આવો નવો પ્રેમ કાયમ જાળવી રાખજો. અહીંયા ઉપસ્થિત મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો. બધા હારે બોલશો ને જે સદગુરુ દેવ રામદેવજી મહારાજ, સવારામ બાપા, બળદેવદાસ મહારાજ, આજ શક્તિ વેરાય માત, નવ દુર્ગે માત, સર્વે શક્તિ માત કી
ગજાનંદ મહારાજ કી, હનુમાનજી મહારાજ કી જય. જય સીતારામ. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર